બાજુ શેકાય છે. ચાલો અહીંયા દાબેલી શેકાય છે, જમવા આવી જજો. એ આપી દીધી સરપ્રાઈઝ. હા શું ખાશો? આ ઢોકળા બેન, આ ઢોકળા બેન છે. કેમ છો? તો ફરી સ્વાગત છે આપણા મસ્તી ભર્યા બ્લોગમાં. હાલો ભાઈ, રોંઢાના 5 વાગી ગયા છે, સોરી 6 વાગી ગયા છે અને આપણે બનાવવાની છે દાબેલી. અને આપણે કંઈક બનાવીને તમને ન કંઈક એવું તો કંઈક બને જ દો, પણ આજે એક મોટી પ્રોબ્લેમ બરબારો થઈ ગયો. હા, પાવરે દીધા છે, અંધારામાં કાંઈ દેખાવાનું નથી. જો આપણે થોડીક ફ્રેશ લાઇટ કરી દઈએ, એવું કરી નાખીએ. હા જો અમારા બેન આ આંબલીની શરૂઆત હજી તો કરતા હતા, તા પાવર કે મારું કામ જ, મારા ખ્યાલમાં લોહી પીવાનું છે. બધી વસ્તુ આવી ગઈ છે, હવે બધું સ્ટાર્ટ કરી દઈએ અંધારામાં, કારણ કે બનાવવું તો પડશે જ. અને રાહ જોવું પાવરની તો ક્યારે આવે એનું કંઈ નક્કી નથી. આ લાલો ભાઈ બન્યા રહેજો ને મજા આવશે હો. હાલ હવે ફટાફટ આપણે જો કામ કરવા માંડી. હાલો ભાઈ, દાબેલી બનાવવાની છે અને અમારા ભાણાભાઈની થઈ ગઈ છે એન્ટ્રી. આપી દીધી સરપ્રાઈઝ. હા શું ખાશો કેની સા? શું ખાશો? મોઢામાં જ વડાપાવ કાંઈ નહીં, દાબેલી બનાવવાની છે આપણે. જો ચટણી બની ગઈ છે ફેમિલી, અને જો બટાકા બફાઈ ગયા છે, બધી વસ્તુ રેડી થઈ ગઈ છે. ગ્રીન ચટણી બની થઈ ગઈ છે. હવે આપણે ખાલી બટાકાનો મસાલો કરવાનો છે, કાંદા, અને પછી બધા આવે તો જમવા બેહાડી દે બધું ભરવાનું. તો હાલો હવે કન્ટિન્યુ. અને અમારા ભાણાભાઈની થઈ ગઈ એન્ટ્રી, અને દાબેલી ખાવાની હતી એટલે આવ્યા છે વેકેશનમાં રોકાવા. તો હાલો હવે બનાવવા માંડી દાબેલી હો. હાલો ફેમિલી, હવે બટાકાનો મસાલો બનાવવાનો છે. જો એક પેકેટ નહીં થાય, 2 પેકેટ લેવા પડશે. એની શરૂ કરી છે આપણે બાવાની. હાલો તો આવી જાઓ ફટાફટ. આપણે તમે કેમ વગાડો? આપણે તો જો અમને આમના વયાવો મેડમ, જરા ગામના વયાવો. વયાવા થોડા આગા જાઓ, થોડા આગા જાઓ. થોડા કમ તેલ નાખીએ. પાણી નથી નાખવાનું કામ? મને ભૂલાઈ ગયું. હાલો ફેમિલી, આવું વઘારી લઈ પછી પાછા મળીએ. હાલો ફેમિલી, આવી જાઓ દાબેલી ખાવા. આ 2 જણી બનાવે છે ને મારપાન દાબેલી ખાય. જો અહીંયા ભરાય છે ને એક બાજુ શેકાય છે. ચાલો અહીંયા દાબેલી શેકાય છે, જમવા આવી જજો. અને આ બાજુ જમવા બેસી ગયા. કેવી છે બધા દાબેલી રિવ્યુ? દાબેલી કેવી થાય? એક નંબર. હા ચાલો ફેમિલી, બનીને બધું રેડી થઈ ગયું છે. જો અહીંયા ખવાય છે, ખવાવા માંડ્યું છે. અમારા બેન આ 3 ખાઈ જાહે. આ ઢોકળા બેન, આ ઢોકળા બેન છે. અને અહીંયા શેકાય છે, આપણી રોટલી શેકાય છે. મસાલો હોય તો ને એટલે મસાલો નાખી નતો એટલે રોટલીમાં ભરી દીધો છે. હાલો હવે જમી લઈ. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ. આપણા વિડીયોમાં જરા કમેન્ટ કરતા જજો, થોડોક સપોર્ટ કરજો. તો હાલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. આવજો દાબેલી ખાવા.